સિઝન આરસીબીએ બેક ટુ બેક બીજી ટ્રોફી લીધી છે, તો એના ઉપરથી આપણે જોઈએ કે આરસીબીએ કયા કયા રેકોર્ડ બનાવ્યા છે ટ્રોફી જીતીને. કે પહેલો રેકોર્ડ એવો છે ભાઈ, ક્વોલિફાયર 1માં સૌથી હાઈએસ્ટ ટાર્ગેટ 254નો ગુજરાત સામે પહેલીવાર આરસીબી આપ્યો. એનાથી હાઈએસ્ટ કોઈ હતું નહીં અત્યાર સુધીમાં 19 વર્ષમાં. રજત પાટીદાર એઝ અ કેપ્ટન એવી એલાઇટ લિસ્ટમાં આવી ગયો છે કે જેમાં MS ધોની, રોહિત શર્મા અને હવે નામ છે રજત પાટીદારનું, જે એઝ અ કેપ્ટન બેક ટુ બેક 2 ટ્રોફી જીત્યા હોય. અને સૌથી વધારે રજત પાટીદાર એઝ અ કેપ્ટન, ડેબ્યુ કેપ્ટન, પહેલો એવો ખેલાડી છે આઈપીએલના ઇતિહાસમાં કે જે ડેબ્યુ તરીકે બેક ટુ બેક 2 ટ્રોફી જીતો હોય આઈપીએલની. બાકી એવો કોઈ જ નહોતો, રોહિત શર્માની કે MS ધોની નહીં. પછી ત્રીજું, અત્યાર સુધી બધા કહેતા કે કોહલી સ્લો રમે. ભાઈએ આઈપીએલની ફાસ્ટેસ્ટ 50 મારી છે, 25માં 52 રન. એ આ ફાઇનલ મેચમાં, બરાબર, બધા એમ કહેતા હોય કે વૈભવ તો 17માં મારે, 15માં મારે. કોહલીની જરૂર જ નથી ભાઈ 15-17માં મારવાની. એ 25માં મારે તો એની ટીમ જીતે છે અને કપ લાવે છે. કપ આવે છે એ મેન વસ્તુ છે. સક્સેસ રેશિયાની વાત કરીએ તો આરસીબી 5 ફાઇનલ રમ્યું છે અને એમાંથી 2 ટ્રોફી જીતું છે. એટલે એનો 40% સક્સેસ રેશિયો છે, જે ઘણી બધી ટીમો કરતાં સારો છે. પહેલી વસ્તુ, 5મી વસ્તુ કે ભાઈ આરસીબી આઈપીએલની ચોથી એવી સક્સેસફુલ ટીમ બની છે જે ચેન્નઈ, મુંબઈ અને કોલકાતા પછી છે. ચોથા નંબરે આવી ગઈ છે 2 જ વર્ષમાં, બરાબર. બાકી છેલ્લા નંબરે હતી, એકે ટ્રોફી નહોતી. કોહલીના ફેને ભાઈ લાઈક કરો, ફોલો કરો, શેર કરો. બાકી કોહલીથી જેને બળતરા થતી હોય એ થોડું ઘણું કરો, લાઈક, શેર, ફોલો, બરાબર. આપણે જો ભાઈ રોહિત કે ધોનીથી હેટ નથી, ગુજરાતથી કોઈ આપણને નફરત નથી, પણ તમે યાર કોહલીના ફેન થાવ, બરાબર. કારણ કે એ માણસે ભારત માટે ઘણું બધું કર્યું છે. 1-2 ટ્રોફી જીતી ગયો આઈપીએલમાં તો શું થઈ ગયું? થોડોક એનો સપોર્ટ કરો, પ્રેમ કરો ભાઈ. હાવ આવી રીતે નફરત ન કરો અને ખોટું નામ ન હોય એનું ખરાબ કરો, બરાબર. ચાલો મળીએ. લાઈક કરો, ફોલો કરો, શેર કરો.